બોટાદ શહેરમાં આગામી ભગવાન જગન્નાથજીની 29મી રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન કરવા માટે જગન્નાથ મંદિર ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બોટાદ શહેરના તળાવ પાછળ આવેલ જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની 29મી રથયાત્રાના આયોજનને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા, ડીવાયએસપી મહર્ષિ રાવલ, બોટાદ ટાઉન પીઆઈ વસાવા, નગરપાલિકાના પ્રમુખ, શહેરના આગેવાનો, હિન્દુ તથા મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ તેમજ જગન્નાથ મંદિર કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન રથયાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તમામ સમાજના આગેવાનોએ પરસ્પર સૌહાર્દ અને ભાઈચારાની ભાવના સાથે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી છે. લગભગ 8 મહિના થઈ ગયા પણ એટલે ક્યારેય કોઈ એવું રજૂઆત લગભગ મળી નથી. તો આપણે એ પણ વાતાવરણ સારું છે એટલે તમે ખૂબ ઉત્સાહથી એટલે તમારો જે ઉત્સાહ, એનર્જી, ઉર્જા સાથે આ રથયાત્રા તમે કરો. મારે બીજી 2-3 વસ્તુ છે આપણે ડિપાર્ટમેન્ટની લાગતી અને ઇન્ટર ડિપાર્ટમેન્ટલ લાગતી એ પીઆઈને કે ભાઈ તમે